સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એક સદગતનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના પાણશીના ગામે રહેતા આનંદરામ દયાળદાસ વૈષ્ણવ જેઓની તબિયત લથડતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સારવાર દરમિયાન તેઓએ છેલ્લો શ્વાસ લીધો હતો। ત્યારે આનંદરામના મૃત્યુ પામતા તેઓના પરિવાર દ્વારા અને પરિવારની સહમતિથી આનંદરામ વૈષ્ણવની આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। ત્યારે ડોક્ટર મમતાબેન મહેતા, ડોક્ટર ચિંતન પરમાર અને સહકર્મચારી પંકજભાઈ વણકર, સ્મિત પરીખ અને ભૌતિક અમર કોટિયા દ્વારા ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું। ત્યારે કહી શકાય કે મહાદાન એટલે ચક્ષુદાન। ત્યારે આ ચક્ષુદાનથી કોઈ વ્યક્તિ આ દુનિયા જોઈ શકશે, ત્યારે આવી જાગૃતતા લોકોમાં આવે તે ખૂબ જ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।